ઓકે, અત્યારે ફરી પાછું ચાલુ થયું છે. ઓકે, જોઈએ આગળ. દીન વત્સલહ એટલે જે શરણે આવેલા હોય અથવા તો જે ગરીબ છે એને હંમેશા અભયદાન આપે, એને કહેવાય દીન વત્સલહ. એવા પતિતમ પાદયોર વિક્ષ્ય કૃપયા દીન વત્સલહ શરણ્ય નાવધિત, જે શરણે આવેલો હોય એની હત્યા ન કરવી જોઈએ, એને મારું એટલે હસન નિવા એટલે જાણે કે હસતો હોય. આપણે વાત કરતા હતા કે ગીતાજીમાં પણ આવું આવે છે. જ્યારે અર્જુન કહે છે કે હું યુદ્ધ નહીં કરું, કૃપયા પરયા વિષ્ટ, ત્યારે વિષિદન્નિદમબ્રવીત, ભગવાન કેવી રીતે બોલે છે? વિષિદન્નિદમબ્રવીત, હસન્નિવ વિષિદન્નિદમબ્રવીત. ત્યાં એ જે અર્જુનને છે ભગવાન જાણે કે મૂછમાં હસતા હોય એવું. જો હસન્નિવ એટલે શું? મૂછમાં હસતા હોય એવું. આમ ખરેખર મોટા અવાજે દાંત નથી કાઢતા, પણ હસન્નિવ એટલે જાણે કે હસતા હોય એવી રીતે. ત્યાં પણ ગીતાજીમાં પણ આવે છે હસન્નિવ. અચ્છા, પણ ત્યાં શબ્દ બીજો છે. અહીંયા કે છે એ જાણે કે હસતા હોય એ પ્રકારે પરીક્ષિત રાજાએ કહ્યું. પરીક્ષિત રાજાએ શું કીધું? તલવાર તો ઉપાડી દીધી, પણ પેલો શરણે આવી ગયો, પગમાં માથું મૂકી દીધું કે હવે મને બચાવી લો એમ. તો દાંત કાઢતો હોય, હસતો હોય એવી રીતે પરીક્ષિત રાજા જે છે કે છે. શું કીધું પરીક્ષિત રાજાએ? રાજોવાચ નતે ગુડાકેશ યશોધરાણામ નતે ગુડાકેશ યશોધરાણામ બદ્ધ્વાંજલૈર્વૈ ભયમસ્તિ કિંચિત બદ્ધ્વાંજલૈર્વૈ ભયમસ્તિ કિંચિત ન વર્તિતવ્યમ ભવતા કથંચન ન વર્તિતવ્યમ ભવતા કથંચન ક્ષેત્રે મદીયે ત્વમધર્મ બંધુઃ ક્ષેત્રે મદીયે ત્વમધર્મ બંધુઃ. રાજાએ કહ્યું, સૌથી પહેલા તો જે વ્યક્તિ શરણે આવે એને પહેલા અભયદાન આપવું જોઈએ. તો એ પ્રમાણે એને અભયદાન આપીને કહે છે નતે ગુડાકેશ યશોધરાણામ, ગુડાકેશ ધારણ કરનારા ના વંશમાં, ગુડાકેશ યશોધરાણામ, યશ ગુડાકેશનો યશ જ્યાં છે ત્યાં એવા રાજ્યની અંદર ગુડાકેશ યશોધરાણામ એના તરફથી નતે ભયમસ્તિ કિંચિત, અર્થાત પાંડવો જે છે એના વંશ દ્વારા જે આ બધું ચલાવવામાં આવે છે રાજ્ય. કેમ કે પરીક્ષિત રાજા છે એ હસ્તિનાપુરના રાજા હતા અને હસ્તિનાપુરના સમ્રાટ હતા. ખાલી રાજા નહોતા, સમ્રાટ હતા. એટલે એની નીચે ઘણા બધા બીજા રાજાઓ પણ હતા. એટલે આખું જે એનું જે રાજ્ય હતું મોટું, એને આ લોકો શું કહે છે? ગુડાકેશ યશોધરાણામ, કે જ્યાં અર્જુનનો યશ હતો અથવા તો પાંડવોનો યશ જે છે જ્યાં સુધી હતો એવા બધી જ જગ્યાએ શું કહે છે? ભયમસ્તિ કિંચિત નતે, હવે તને કોઈ ભય નથી. પહેલાના જમાનામાં તો શું હતું કે રેડિયા નહોતા, મોબાઈલ નહોતા, ટીવી નહોતા. એટલે રાજા જે છે શું કરતા કે રાજા જે નિર્ણય કરે એ લખી અને પછી બધા રાજ્યોમાં મોકલાવે કે રાજાએ આવો નિર્ણય કર્યો છે એમ. એટલે સૌથી પહેલા રાજા જે છે ને એ નિર્ણય કરે અને પછી બધાને મોકલાવે એમ.
એટલે અહીંયા રાજાએ નિર્ણય કર્યો. શું નિર્ણય કર્યો? કે મારા રાજ્યમાં તને ક્યાંય પણ કોઈ હેરાન નહીં કરે. ન ભય મસ્તી કિંચિત, તને કોઈ ભય નહીં થાય. અર્થાત એ બધાને કહેશે કે ભાઈ જો મેં આ નિર્ણય લીધો છે, આ કલિયુગને કોઈ મારવો નહીં. અચ્છા, પાછા આવીએ તો અહીંયા એ શું કહે છે કે જ્યારે બદ્ધાંજલિ, બદ્ધ એટલે હાથ જોડવા, અંજલિ એટલે બે હાથ, બદ્ધાંજલિ, જ્યારે એને હાથ જોડી અને એના શરણે ગયો ત્યારે એને કહે છે કે તને હવે અમારા તરફથી કોઈ ભય નથી, તું ચિંતા ન કર. ન વર્તિતવ્યમ ભવતા કથંચન, પણ તારે એક વસ્તુ કરવી પડશે. ન વર્તિતવ્યમ, તારે રહેવાનું નથી. ન વર્તિતવ્યમ ભવતા કથંચન, ક્યાંય રહેવાનું નથી. ક્યાંય નહીં રહેવાનું એટલે શું? તો કે છે ક્ષેત્રે મદીયે, મદીયે ક્ષેત્રે, મારા ક્ષેત્રની અંદર, એટલે મારું જ્યાં શાસન જે છે એ શાસનમાં તારે ક્યાંય રહેવાનું નથી. ત્વમ અધર્મ બંધુ, તું અધર્મનો બંધુ છું. કલિયુગીને શું કહે છે? તું અધર્મનો બંધુ છું, અધર્મનો મિત્ર છો, અને તારે મારા શાસનમાં, જ્યાં સુધી જે ક્ષેત્રમાં મારું શાસન છે એ શાસનમાં તારે ક્યાંય રહેવાનું નથી. નતે ગુડા કે, કારણ કે હાથ જોડેલા એવા કલિયુગને કહ્યું બદ્ધાંજલિ વૈ ભયમસ્તિ કિંચિત, એને અભયદાન આપ્યું અને કહ્યું કે હવે તને કોઈ ભય નથી. પરંતુ તું કેવો છો? ત્વમ અધર્મ બંધુ, તું અધર્મનો મિત્ર છો, સહાયક છો, તેથી તારે ન વર્તિતવ્યમ મદીયે ક્ષેત્રે, તારે મારા રાજ્યમાં ક્યાંય રહેવાનું નથી. પેલું કે બધે તમારું જ રાજ્ય છે તો ક્યાંય ન રહેવું એવું તમે કેમ કહી શકો? કારણ કે આખું ભારત વર્ષનું રાજ્ય છે ને, એના તો સમ્રાટ હતા પરીક્ષિત રાજા, એટલે સમ્રાટ હોવાને કારણે બધી જ જગ્યાએનું શાસન હતું. આપણે એમ કહીએ કે ભાઈ અહીંયા જે છે તો અહીંયા નરેન્દ્ર મોદીનું શાસન છે, પણ આપણે કે નરેન્દ્ર મોદી તો દિલ્હી રહે છે, અહીંયા ક્યાં નરેન્દ્ર મોદીનું શાસન છે? એ ભલે દિલ્હી રહે પણ એ વડાપ્રધાન છે, એટલે એનું શાસન આખા દેશમાં હોય. એવી રીતે પરીક્ષિત રાજા જે સમ્રાટ છે એટલે એનું શાસન સર્વત્ર હોય. એ કહે છે કે હું તો બધે તમારું શાસન જ જોઉં છું. જો એ કહે છે, જો ત્યાર પછીના 32મા શ્લોકમાં કહે છે ત્વામ વર્તમાનમ નરદેવ દેહે, ત્વામ વર્તમાનમ નરદેવ દેહેષુ, હા પેલું શું છે નીચેથી ઉપર આવશે. ત્વામ વર્તમાનમ નરદેવ દેહેષુ અનુપ્રવૃત્તોયમ ધર્મ પૂગઃ, અનુપ્રવૃત્તોયમ ધર્મ પૂગઃ, લોભો નૃતમ ચૌર્યમનાર્યમ મંહો, લોભો નૃતમ ચૌર્યમનાર્યમંહો, જ્યેષ્ઠા ચ માયા કલશ્ચ દંભઃ, જ્યેષ્ઠા ચ માયા કલશ્ચ દંભઃ. ત્વમ વર્તમાને નરદેવ દેહેષુ, ત્વમ વર્તમાને, વર્તમાને એટલે તારું હોવાપણું, તારું વર્તમાને, તારું હોય તું છો એટલા માટે થઈને ક્યાં? નરદેવ દેહેષુ. નરદેવ, નરદેવ એટલે નરોમાં દેવ સમાન, નરમાં દેવ સમાન એટલે રાજા. તો આજે બીજા બધા રાજાઓ જે છે દેહેષુ, બીજા બધા રાજાઓના દેહમાં અનુપ્રવૃત્તો અયમ ધર્મપૂગઃ, તું જે છે એ બધા રાજાઓના શરીરમાં રહે છે. કલિયુગ જે છે એ બધા રાજાઓના શરીરમાં રહે છે, એટલે એને કારણે શું થાય છે? તો કે છે કે અયમ અધર્મ પૂગઃ, બધા રાજાઓના શરીરમાં આ અધર્મનો પૂગ એટલે સમૂહ, આ અધર્મ પૂગઃ એટલે કલિયુગ દ્વારા જે બધું અધર્મ જે છે બધું અધર્મ રાજાઓના શરીરમાં
રીએ છે. અને એના માટે બધા રાજાઓ કેવા થઈ જાય છે તો કે છે લોભ અનૃતમ ચૌર્યમાનમ અનાર્યમ અહો જ્યેષ્ઠા ચ માયા કલશ્ચ દંભ. એટલે તારા રહેવાથી જ રાજાઓના શરીરમાં તારા રહેવાથી શું થાય છે? લોભ એટલે રાજાઓ લોભી થઈ જાય. અનૃતમ એટલે અસત્ય, ચૌર્ય એટલે ચોરી, અનાર્યમ એટલે આર્ય એટલે જે વ્યક્તિનો વ્યવહાર જે છે ને શાસ્ત્રને અનુરૂપ હોય, જે વ્યક્તિનો વ્યવહાર છે બીજા કોઈને દુઃખ ન થાય એ પ્રકારનો વ્યવહાર હોય, અથવા તો આપણી પરંપરાને અનુરૂપ જેનો વ્યવહાર હોય એને કહેવાય આર્ય. રામાયણની અંદર બહુ સરસ આવે છે. રામાયણની અંદર સીતાજી છે એ રામનું નામ નથી લેતા, એને કહે છે આર્યપુત્ર. તમે આર્યપુત્ર છો, હે આર્યપુત્ર, તમે આર્ય છો, અર્થાત તમે આ પરંપરા અનુસાર જીવનારા છો. એમ અનાર્ય એટલે શું? જે પરંપરા પ્રમાણે જીવે નહીં. જે આપણી સનાતન પરંપરા જે છે એ સનાતન પરંપરા પ્રમાણે જે જીવે નહીં એને કહેવાય છે અનાર્ય. આમ તો બહુ મોટી ચર્ચા છે આર્ય અનાર્યની, પણ આપણે આર્ય અને અનાર્યનો શાસ્ત્રમાં એ અર્થ છે કે આર્ય એટલે જે શાસ્ત્ર પ્રમાણે ચાલે, આપણી પરંપરા પ્રમાણે ચાલે એને કહેવાય આર્ય, અને ન ચાલે એને કહેવાય અનાર્ય. જન્મથી નહીં. ચૌર્યમાનમ અનાર્યમ અહો અમહો એટલે ગર્વ, દંભ. અચ્છા, જ્યેષ્ઠા ચ માયા કલશ્ચ દંભ. જ્યેષ્ઠા જે છે એ આમ તો એવું કહેવાય છે, અહીંયા કહ્યું છે કે લક્ષ્મીની મોટી બેન છે, પણ એનું નામ છે અલક્ષ્મી. લક્ષ્મી એટલે સંપત્તિ, અલક્ષ્મી એટલે દરિદ્રતા. એ લક્ષ્મીની મોટી બેન છે. એટલે શ્રી સૂક્તમમાં આવે છે અલક્ષ્મીર મે નશ્યતામ ત્વામ ઋણે. અલક્ષ્મી અર્થાત દરિદ્રતા છે, હે દેવી તમે અમારી આ દરિદ્રતાને દૂર કરી દો. અચ્છા, એ જ્યેષ્ઠા, એનું બીજું નામ છે જ્યેષ્ઠા. જ્યેષ્ઠા એટલે મોટી, જ્યેષ્ઠ એટલે મોટું, જ્યેષ્ઠા એટલે મોટી. પણ મોટી એટલે કોણ મોટી? તો કે લક્ષ્મીની જે મોટી બેન છે એને જ્યેષ્ઠા કહેવામાં આવે છે, અને એ છે દરિદ્રતા. એટલે બીજા શબ્દમાં અલક્ષ્મી કહેવાય, લક્ષ્મીની મોટી બેન પણ કહેવાય, અને દરિદ્રતા પણ કહેવાય. એટલે એ જ્યારે રાજામાં કલિયુગ આવી જાય એટલે રાજા પણ દરિદ્ર બની જાય. માયા કલશ્ચ દંભ, અને રાજામાં માયા એટલે કપટ. અહીંયા કપટના અર્થમાં છે માયા એટલે રાજાઓ જે છે કપટી બની જાય. કલશ્ચ એટલે ઝઘડા કરે, ઝઘડાખોર થઈ જાય. અને દંભશ્ચ અને દંભી બની જાય. તમે જોયું હશે કે જ્યારે પેલો સોમનાથ લૂંટવા માટે લૂંટારો આવ્યો ત્યારે કેટલા બધા રાજાઓ હતા, પણ કોઈને એવું ના થયું કે આપણે સોમનાથને લૂંટતું રોકીએ. એક વીર યોદ્ધો હતો જે લાઠીથી નીકળ્યો, એવું કહેવાય છે લાઠીના, હમીરસિંહ કરીને. એના લગ્ન થતા હતા એવું કંઈક હતું, અને એને ખબર પડી કે પેલો મોહમ્મદ ગોરી કે એ જ હતો ને, હે એ લૂંટવા માટે સોમનાથને લૂંટવા આવે છે. એટલે એ શસ્ત્ર લઈને ગયો. બીજા રાજાઓને કીધું પણ કોઈ એની મદદમાં ના આવ્યા. કેમ ના આવ્યા? ધર્મનું રક્ષણ કરવું, આપણા મંદિરનું રક્ષણ કરવું તો રાજાનો ધર્મ છે, પણ કલિયુગનો પ્રભાવ જે છે એ એવો થઈ ગયો કે એ સમયે રાજા અંદરો અંદર લડતા હતા અને કોઈ કોઈને મદદ કરવા તૈયાર નહોતું. પેલો એક રાજા એમ કહે કે મેં આ નક્કી કર્યું છે, આપણે આ કરવું છે, તો બીજો કે અમે તમને મદદ નહીં કરીએ. આ કલિયુગનો પ્રભાવ છે. એટલે રાજાના શરીરમાં જે છે એ કલિયુગ આવી જાય ત્યારે શું થાય છે તો કહે છે કે રાજા આવા બની જાય છે. રાજા લોભી બની જાય, ખોટું બોલનારા બની જાય, ચોરી કરનારા પણ બની જાય, એ પરંપરાને ટકાવનારા ન રહે, એ દંભી બની જાય, એ દરિદ્ર બની જાય, કપટી બની જાય, કલશ્ચ અને ઝઘડાખોર અને દંભી બની જાય. તો આ પ્રકારે જ્યારે રાજાઓના શરીરમાં જો કલિયુગ રહે તો આવા બની જાય. એ સમયે પરીક્ષિત રાજાને ખબર હતી
એટલે એણે શું કર્યું કે તારે તું અહીંથી જતો રહે, કેમ કે તારા રહેવાથી આ રાજાઓ બધા આવા થઈ જશે. અચ્છા, હવે બધી જ જગ્યાએ છે તો પછી જાવું ક્યાં? એટલે એ કહે છે કે તારે ક્યાંય રહેવાનું જ નહીં, પરંતુ કે જાવું ક્યાં એ પછીનો પ્રશ્ન છે. પછી આગળ કહે છે નવર્તિતવ 33મો શ્લોક નવર્તિતવ્યમ તદધર્મ બંધો નવર્તિતવ્યમ તદધર્મ બંધો ધર્મેણ સત્યેન ચ વર્તિતવ્યે ધર્મેણ સત્યેન ચ વર્તિતવ્યે બ્રહ્માવર્તે યત્ર યજન્તિ યજ્ઞૈઃ બ્રહ્માવર્તે યત્ર યજન્તિ યજ્ઞૈઃ યજ્ઞેશ્વરમ યજ્ઞવિતાન વિઘ્નાઃ યજ્ઞેશ્વરમ યજ્ઞવિતાન વિઘ્નાઃ. એ 4 વખત યજ્ઞ શબ્દ વાપર્યો છે છેલ્લામાં. યજંતી એ પણ યજ્ઞમાંથી જ શબ્દ આવ્યો છે. યજ્ઞૈઃ યજ્ઞેશ્વરમ યજ્ઞવિતાન વિઘ્નાઃ. સૌથી પહેલા જોઈએ યજ્ઞવિતાન વિતાઃ, એટલે જે લોકો યજ્ઞ કેવી રીતે કરવો એ જાણનારા છે. કયો યજ્ઞ ક્યારે કરાય, કયો યજ્ઞ કરાય, એ બધું જે જાણનારા છે, જેને યજ્ઞ વિશે જ્ઞાન છે એને કહેવાય યજ્ઞ વિતાન વેતાઃ. એ યજ્ઞ વિતાન વેતાઃ શું કરે છે કે જ્યારે યજ્ઞ કરે ત્યારે કોની પૂજા કરે છે? યજ્ઞ દ્વારા યજ્ઞેશ્વરમ, એટલે યજ્ઞના જે ઈશ્વર જે છે એની પૂજા કરે છે. યજ્ઞેશ્વરમ શેના દ્વારા પૂજા કરે છે? યજ્ઞૈઃ યજ્ઞૈઃ યજ્ઞેશ્વરમ યજંતી યજ્ઞવિતાન વિઘ્નાઃ. યજ્ઞ વડે યજ્ઞેશ્વરને યજ્ઞના જાણનારા યજ્ઞ દ્વારા એનું યજન કરે છે. પણ ક્યાં કરે છે? બ્રહ્માવર્તે યત્ર. આ જે બ્રહ્માવર્ત જે છે, આ જે છે બ્રહ્માવર્ત એટલે આખું જે છે, જે સમ્રાટ જે પરીક્ષિત જે છે એનું જ્યાં જે સમ્રાટપણું જે છે એ આખો બ્રહ્માવર્ત, એટલે બ્રહ્માવર્તમાં એનું શાસન છે. એ બ્રહ્માવર્ત એટલે એનું જગ્યા બધી શાસનનું જે જમીન છે એ બ્રહ્માવર્ત તરીકે પ્રખ્યાત હતું. અચ્છા, બ્રહ્માવર્તે યત્ર યજંતી, માટે આ બધા યજ્ઞો વડે યજન કરે છે. માટે ન વર્તિતવ્યમ તદ અધર્મ બંધો, માટે હે અધર્મના સાથી, અધર્મના સાથી એટલે હે કલિયુગ, તારે જે છે આ જગ્યાએ જે છે આ બ્રહ્માવર્તમાં ક્યાંય રહેવું જ નહીં. તદ અધર્મ બંધો ધર્મેણ સત્યેન ચ વર્તિતવ્યે. કેમ કે આ બ્રહ્માવર્ત કેવું છે તો કે ધર્મેણ સત્યેન વર્તિતવ્યે, એ બધા જ ધર્મયુક્ત જીવન જીવનારા છે, બધા સત્ય પ્રમાણે જીવન જીવનારા છે. માટે તારે ત્યાં રહેવું નહીં. યજ્ઞૈઃ યજ્ઞ ઈશ્વરમ યજંતે, યજંતે યજ્ઞ વડે યજ્ઞેશ્વરની પૂજા કરે છે. યજ્ઞેશ્વર એટલે કોણ? યજ્ઞના ઈશ્વર. પણ યજ્ઞના ઈશ્વર એટલે કોણ? તો કે ઈશ્વર જે છે એ દરેક રૂપ ધારણ કરે છે. જે કાંઈ રૂપ જે છે એ સર્વ ઈશ્વરના જ છે. આ બધા દેવતાઓ જે છે એ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. એટલે યજ્ઞની અંદર જે બધા દેવતાઓને આહુતિ આપવામાં આવતી હોય છે અથવા તો યજ્ઞ દ્વારા જે ઈશ્વરનું પૂજન કરવામાં આવે છે એ ખરેખર દેવતાઓ પણ ઈશ્વર જ છે. અચ્છા, એ સમજવાનું અહીં આપણે. જો હવે શું કહે છે, આગળ કહે છે 34મો શ્લોક કહે છે યસ્મિન હરિર્ભગવાન યજ્યમાનઃ યસ્મિન હરિર્ભગવાન યજ્યમાનઃ ઇજ્યામૂર્તિર્યજતાં શમ તનોતિ
ઈજ્યા મૂર્તિર્યજતામ શમતનોતિ કામાન મોઘાન સ્થિરજંગમાનામ કામાન મોઘાન સ્થિરજંગમાનામ અંતર્બહિર્વાયુરિવૈષ આત્મા અંતર્બહિર્વાયુરિવૈષ આત્મા. બહુ સરસ શ્લોક છે. ઈશ્વર જે છે અહીં કહે છે ઈશ્વર છે સર્વત્ર છે. ક્યાં છે ઈશ્વર? અંદર પણ છે અને બહાર પણ છે. શું કહે છે? અંતર્બહિ વાયુ ઇવ એષ આત્મા. આ પરમાત્મા જે છે એ કેવી રીતે છે? તો કે એક તો આત્મરૂપે પણ એ જ છે અને અંદર અને બહાર. તો આપણા આત્માની અંદર એટલે આપણે કહે ને કે આ હું છું, હું આત્મા છું, તો પછી આપણે એમ કહીએ કે મારી અંદર. તો આત્માની અંદર ખરેખર કંઈ હોય નહીં, પણ આપણી અંદર એટલે આપણા શરીરની અંદર. આપણા શરીરની અંદર શું છે? આપણે કહીએ કે માણસ મૃત્યુ પામે ત્યારે જાય ત્યારે આપણે શું કહીએ? એના પ્રાણ નીકળી ગયા. આપણે બીજું કાંઈ ન કહીએ. આપણે એમ ન કહીએ કે એનું મન નીકળી ગયું, એની બુદ્ધિ નીકળી ગઈ, એવું ના કહીએ. આપણે શું કહીએ? એના પ્રાણ નીકળી ગયા. પ્રાણ છે એ મુખ્ય વસ્તુ છે. એટલે આપણી અંદર જે પ્રાણ જે છે એ પ્રાણ એટલે અંદરનો પ્રાણ. એટલે અંદરનો પ્રાણ છે એ વાયુ જ છે. તો અંદરનો વાયુ અને બહારનો વાયુ, સમષ્ટિ વાયુ. સમષ્ટિ વાયુ એટલે બહારનો આખી સમષ્ટિનો પ્રાણ. સમષ્ટિ પ્રાણ એટલે હિરણ્ય ગર્ભ જ કહેવાય. અહીંયા એવું બધું વિસ્તાર નથી કર્યો, પણ આ બધું આપણે આ કનેક્શન લઈ આવવું પડે આપણે. એટલે બહારનો વાયુ અને અંદરનો વાયુ. અંદરનો વાયુ જે છે એને આપણે પ્રાણ કહીએ છીએ, અને બહારનો વાયુ જે છે, જે પ્રાણ જે છે એ શું છે? એને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે. એ ઈશ્વર જ છે. એ વાયુ રૂપે જે છે એ વાયુરૂપ ઈશ્વર જે છે, અર્થાત આખી વાયુ, ખાલી વાયુ નહીં. હા, પછી ખાલી વાયુનો અર્થ નથી. જેમ હું આપણે એમ કહીએ કે માણસ મરી ગયા એટલે પ્રાણ નીકળી ગયા, તો પ્રાણ નીકળી ગયા એટલે એની સાથે બધું જ આવી જાય ને. પછી પ્રાણ નીકળે એની સાથે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો બધું જ જાય. 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધું નીકળી જાય. પણ આપણે ટૂંકમાં કહીએ કે એના પ્રાણ નીકળી ગયા. અંદર શું છે? એ પ્રાણ રૂપે ઈશ્વર છે. એવી રીતે બહારના પ્રાણ રૂપે કયો ઈશ્વર છે? જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એટલે હિરણ્ય ગર્ભ. એટલે અંદર પણ એ જ પરમાત્મા છે અને બહાર પણ એ જ પરમાત્મા છે. અંતર બહિ વાયુ ઇવ એષ આત્મા. એ પરમાત્મા જે છે પ્રાણ રૂપે, વાયુ રૂપે એ જ રહેલા છે. અચ્છા, પછી શું છે? એ પરમાત્મા શું કરે છે? કામાન મોગાન સ્થિરજંગમાનામ. આગળથી જોઈએ આપણે. યસ્મિન હરિર ભગવાન ઈજ્યમાન. આ યજ્ઞ વડે હરિહિ ભગવાન, ભગવાન હરિહિ ઈજ્યમાન. હરિહિ એટલે વિષ્ણુ ભગવાન, એ અર્થમાં છે. તો આ યજ્ઞ વડે ખરેખર કોનું પૂજન થાય છે? તો કે યજ્ઞ વડે એ વિષ્ણુ ભગવાનનું જ પૂજન થાય છે. તો વિષ્ણુ ભગવાનનો અર્થ શું થાય? વિષ્ણુ ભગવાન વેવેષ્ટિ વિષ્ણુ, જે સર્વત્ર વ્યાપ્ત છે એ વિષ્ણુ છે. તો અર્થાત જે કંઈ જે છે, સર્વ જે છે એ બધું વિષ્ણુ જ છે, એ અર્થમાં છે. તો એ યજ્ઞ દ્વારા ભગવાનની જ પૂજા થાય છે. યજ્ઞ કરે છે તો એના દ્વારા ભગવાનની જ પૂજા થાય છે. હરિહિ ભગવાન ઈજ્યમાન. ઈજ્યા મૂર્તિર યજતામ શમતનોતિ. ઈજ્યા મૂર્તિ. ઈજ્યા મૂર્તિ એટલે જે યજ્ઞ વડે જે ભગવાનની પૂજા થાય છે, ઈજ્યા મૂર્તિ એટલે એને કહેવાય ઈજ્યા મૂર્તિ. યજ્ઞ વડે જે છે દર વખતે ખાલી વિષ્ણુ ભગવાનનું જ પૂજા નથી થતી, તો જુદા જુદા દેવતાઓને પણ આહુતિ આપવામાં આવે છે. તો યજ્ઞેશ્વર, યજ્ઞના ઈશ્વર ભગવાન જ છે, પણ જુદા જુદા દેવતાઓ પણ શું છે? જે તમને વાત કરી પ્રમાણે એ ઈશ્વર જ જે છે એ જ જુદા જુદા દેવતાઓ રૂપે છે. વાયુ દેવતા પણ એ જ છે, ઇન્દ્રદેવ પણ એ જ છે, યમદેવ પણ એ જ છે, અને જલ એટલે જે છે જળના જે દેવતા છે વરુણ દેવતા, એ વરુણ દેવતા પણ એ જ છે. બધા દેવતા રૂપે એ જ છે ખરેખર.
તમે ક્યારેક સાઉથમાં ગયા હશો તો ત્યાં ઈશ્વરની આકાશ રૂપે પણ પૂજા થાય છે. કાલહસ્તી કરીને ભગવાનનું મંદિર છે, ત્યાં ભગવાનની વાયુ રૂપે પૂજા થાય છે. બીજી કોઈ વસ્તુ મૂર્તિમાં ભગવાનની વાયુ રૂપે પૂજા થાય છે, અર્થાત કોઈ મૂર્તિ નથી પણ વાયુરૂપ ઈશ્વરની પૂજા થાય છે. આકાશની પૂજા થાય છે, આકાશ રૂપે ઈશ્વર છે, કોઈ મૂર્તિ જ નથી, ત્યાં ખાલી આકાશ જ છે. ખરેખર પૂજા એ આકાશની થાય છે, એ આકાશ રૂપે ઈશ્વર રહેલા છે. એ ઈશ્વર છે એ સર્વત્ર છે અને જુદા જુદા દેવતાઓ રૂપે પણ એ જ ઈશ્વર રહેલા છે. એટલે યજ્ઞ દ્વારા શું થાય, એ બધા દેવતાઓને આહુતિ આપવામાં આવે, એ જે ઈશ્વર જુદા જુદા દેવતાઓ રૂપે રહે. કેમ કે આ સૃષ્ટિ છે ને, આપણે સૃષ્ટિના દ્રષ્ટિકોણથી જોઈએ છીએ તો સૃષ્ટિના દ્રષ્ટિકોણથી જુદા જુદા દેવતાઓ છે અને જુદા દેવતાઓ પણ ખરેખર ઈશ્વર જ છે. અને એને શું કહે છે કે એ બધા જ્યારે વ્યક્તિ યજ્ઞ કરે ત્યારે શું થાય, આશીર્વાદ કોણ આપે? સાક્ષાત ભગવાન આવીને આશીર્વાદ આપે? તો કે નહીં, એ દેવતાઓ દ્વારા એ વ્યક્તિની જે ઈચ્છા હોય ને એ પૂરી થાય. એટલે અહીં કહે છે, શું કહે છે? કામાન મોઘાન સ્થિર જંગમાનામ. એ જે છે એ શું કરે છે, એ જે કંઈ જે છે કામાન, જે બધી ઈચ્છાઓ જે છે ને એ બધી ઈચ્છાઓ એ ભગવાન એ દેવતા રૂપેની ઈચ્છાને પૂરી કરે છે. જે આપણે જે પ્રખ્યાત તો છે જ શાસ્ત્રમાં કે જે વ્યક્તિને લક્ષ્મીની ઈચ્છા હોય ને, સંપત્તિ જોતી હોય કે મારી પાસે સંપત્તિ બહુ ઓછી છે, મને સંપત્તિની જરૂરિયાત છે, તો એ વ્યક્તિ લક્ષ્મી હોમ કરે. લક્ષ્મીજીનો હોમ કરો તમે, લક્ષ્મીજીનો જો હોમ કરો તો તમને સંપત્તિ મળે. કોઈ કે મારે પુત્ર જોઈએ છે, પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરો તો તમને પુત્રની પ્રાપ્તિ થાય. બરોબર? અને સ્વર્ગ જોતું હોય તો સ્વર્ગ કામ, તો એ સ્વર્ગની કામનાથી ઈચ્છા કરે તો એ વ્યક્તિને મૃત્યુ પછી સ્વર્ગની પણ પ્રાપ્તિ થાય છે. તો આ પ્રમાણે યજ્ઞના જે દેવતા જે છે એ ઈશ્વર જ રહેલા છે, પણ એ યજ્ઞના દેવતા જુદા જુદા દેવતાઓ રૂપે ઈશ્વર રહેલા છે. અને એ દેવતાઓ શું કરે છે, એ યજમાન જે છે, શું છે, ઈજ્યમાન, જે વ્યક્તિ પૂજા કરનાર જે છે એ ઈશ્વરની પૂજા, યજ્ઞ દ્વારા એની પૂજા કરનાર જે લોકો જે છે એની કામાન, એની બધી ઈચ્છાઓને એ ભગવાન જે છે શું કરે છે, એ દેવતાઓ દ્વારા એની બધી ઈચ્છાઓને શમ કરોતી એટલે શું, એની ઈચ્છાને પૂરી કરે છે. એટલે સર્વત્ર ઈશ્વર રહે છે. ઈશ્વર ક્યાં છે? સ્થાવર જંગમાનામ અંતર્બહિ વાયુ ઇવ એષા આત્મા. એ પરમાત્મા સર્વત્ર છે. સ્થાવર જંગમમ, આ સ્થૂળ અને સૂક્ષ્મ અથવા તો જે જળ અને ચેતન જે કંઈ છે, સ્થાવર જંગમ જે છે એની અંદર અને બહાર એ પરમાત્મા જ રહેલા છે. એ જ પરમાત્મા જ્યારે યજ્ઞ થાય છે ત્યારે યજ્ઞ દ્વારા એ જુદા જુદા દેવતાઓ રૂપે એ યજ્ઞ કરનારને એની ઈચ્છાઓ મુજબનું ફળ આપે છે. અચ્છા, તો આ રીતે જે રાજાએ કહ્યું અને ત્યાર પછી જે છે સૂતજી કહે છે એની ચર્ચા જે છે આપણે આવતી વખતે કરીશું. આજે સમય પૂરો થયો છે એટલે આપણે અહીંયા અટકીએ. હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.